કેશોદ પાસે રંગપુરના સીમાડે મૌની બાપુનો અંશોઈ આશ્રમ આવેલો છે। મૌની બાપુ છેલ્લા 50 વર્ષથી આશ્રમના રહેતા હતા અને જીવ્યા ત્યાં સુધી કદી બહાર નીકળ્યા નહોતા। મૌની બાપુનું સાધુ જીવનનું નામ રામપુરી ગુરુ કિશનપુરી હતું। તેઓ જૂના અખાડાના મહાત્મા હતા। રામપુરી મહારાજે આજીવન મૌન વ્રત રાખેલું એટલે તેઓ મૌની બાપુથી ઓળખાતા। તેમને દત્ત મહારાજ ગિરનારી અને ધૂણાનું સેવન ઈષ્ટ હતા। ભ્રમણ કરતા કરતા મૌની બાપુ ગિરનારની યાત્રા કરીને અજાબના સીમાડે આવેલા કલીમલહારી બાપુના આશ્રમે આવ્યા। કલીમલહારી બાપુએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ક્યાંક આશ્રમ ચેતાવી સ્થિર થઈ ભજન કરવા માંડો। અહીંથી તેમને આથમણી દિશા તરફ ચાલતા જાઓ અને જ્યાં નાગ આડો ઉતરે ત્યાં ચીપિયો ખોડીને બેસી જજો। કલીમલહારી બાપુની આજ્ઞા અનુસાર મૌની બાપુ ચાલતા થયા। આગળ વધતા રંગપુરના સીમાડે નાગ આડો ઉતર્યો એટલે તેઓ ત્યાં જ બેસી ગયા। મૌની બાપુ સાવ દુબળા પતળા હતા અને માત્ર એક ભગવી ધોતી પહેરતા। સતત ઉઘાડે ડીલે રહેતા। તેમની ડાબી આંખ પરની ભમર ખેંચાઈ ગઈ હતી અને તેમના લલાટ પર 7-8 કળચલીઓ પડતી। છેલ્લે તેઓ માથે બનાવટી જટા રાખતા। મુખાકૃતિ અનુસાર જ તેઓ અત્યંત ક્રોધી હતા। તેઓ કદી અનાજ લેતા નહીં, પણ આંગણામાં બાંધેલી ગાયનું દૂધ જ લેતા। ગાયને જંતુનાશક દવા વિનાનો ચારો નાખતા। બાપુનો સેવક ઓર્ગેનિક ચારાનું વાવેતર કરતો તે આશ્રમે આપી જતો। બાપુ સજીવ ખેતીના આગ્રહી હતા। ખેડૂતોને કીટકનાશક દવાઓનો ઉપયોગ કરવાની ના પાડતા હતા। બાપુ મૌન રહેતા અને સંકેતોથી અવશ્ય વાતો કરતા। સાંજે 1 કલાક તેમના આશ્રમે જવાની છૂટ હતી, પણ તેમનો સમય પૂરો થાય એટલે ગમે તેવા ચમરબંધીને પણ તેઓ તગડી મૂકતા। આશ્રમમાં પ્રવેશના નિયમો અતિ કડક હતા। સ્ત્રીઓને પ્રવેશની મનાઈ હતી। માથામાં સુગંધિત તેલ કે અત્તર છાંટીને જવાનું પ્રતિબંધિત હતું। અશિસ્ત આચરનારને તેઓ કાઢી મૂકતા હતા। આશ્રમના ઓરડા દેશી નળિયાવાળા હતા। સાંજે ઓસરીમાં એક ઓટલા પર તેઓ શણનો કોથળો પાથરીને બેસતા અને આવનારને પણ કોથળા પાથરી દેતા। એક વર્ષે બાપુએ ભાગવત સપ્તાહ બેસાડી। તેમાં પૈસા ખૂટી પડ્યા। હવે તાત્કાલિક પૈસા કાઢવા ક્યાંથી? સેવકો બાપુ પાસે આવ્યા અને મૂંઝવણ વ્યક્ત કરી। એ સમયે બાપુ ફળિયામાં ઝાડવા નીચે ઊભા હતા। તેમણે ઝાડવું ખંખેરવા માંડ્યું અને પૈસાના ઢગલા થયા। આવા સિદ્ધ મહાત્મા શ્રી મૌની બાપુ દિનાંક 7/5/2025 દિવંગત થયા। તારીખ 22/5/2025 તેમનો ભંડારો રાખવામાં આવ્યો છે, જેમાં રંગપુર અને આજુબાજુના અન્ય 5 ગામોને ધુમાડાબંધ જમાડવામાં આવ્યા હતા। અંશોઈ આશ્રમ શ્રી દેવપુરી બાપુના એમની પાછળ સુંદર મજાનો ભંડારો અને ભવ્ય સંતવાણીની અંદર હું, અલ્પાબેન, રાજભાઈ ગઢવી બધા સાથે મળીને આજે અહીંયા ખૂબ બાપાના ભજન ગાવા આવ્યા છીએ અને ખૂબ માનવ મેળાવ પણ ઉમટ્યો છે। એટલે બધાને આજે ખૂબ બાપાના આશીર્વાદથી અહીંયા ખૂબ રામપુરી બાપુના આશીર્વાદથી સુંદર મજાનું અહીંયા ભજનનું આયોજન છે। તો બધા આપણે ભજનિયા કરીએ અને બાપાને આનંદ કરાવીએ। બસ એ આશીર્વાદ। જય માતાજી, જય શ્રી રામ।